હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ભણીશું ચેપ્ટર 2 દ્રાવણો. શરૂઆત કહેતા પહેલા આપણે હું જણાવી દઉં કે સબસ્ક્રાઇબ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને દબાવી દેજો અને લાઈક અને શેર પણ જરૂર કરજો. કોમેન્ટ કરીને જણાવજો વિડીયો કેવો લાગ્યો. હું શરૂઆત કરું છું પ્રસ્તાવનાથી. પદાર્થોના બે પ્રકાર છે. પહેલું છે શુદ્ધ પદાર્થો અને બીજું છે મિશ્રણ. શુદ્ધ પદાર્થોની વાત કરું તો રોજિંદા જીવનમાં મોટે ભાગે શુદ્ધ પદાર્થોનો ઉપયોગ થતો નથી. શુદ્ધ પદાર્થોના પણ બે પ્રકાર છે, તત્વ અને સંયોજન. તત્વ અને સંયોજન નો સમાવેશ શુદ્ધ પદાર્થોમાં થાય છે. આપણે વાત કરીએ મિશ્રણની. મિશ્રણમાં બે પ્રકાર છે મિશ્રણના પણ. એક છે વિષમાંગ મિશ્રણ અને બીજું છે સમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણની વાત કરીએ તો મોટે ભાગે સમાંગ મિશ્રણ એટલે કે રોજિંદા જીવનમાં મોટે ભાગે સમાંગ મિશ્રણનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ બધાનો ઉપયોગ ઓછો કરીએ છીએ, એટલો બધો બહુ ઓછો કરીએ છીએ. તો આપણે વાત કરીએ સમાંગ મિશ્રણની. ગુણધર્મો અને ઉપયોગો નો આધાર તેના સંગઠનનું મતલબ હું આગળ લખું છું કે ઘટકોના પ્રમાણ અને ઘટકો પર રહેલો છે. સમાંગ મિશ્રણની વાત કરીએ તો ગુણધર્મો અને ઉપયોગોનો આધાર તેના સંગઠન એટલે કે ઘટકોના પ્રમાણ કે ઘટકો પર રહેલો છે. આગળ આપણે જોઈએ કે ઉદાહરણો જોઈશું. પહેલો પોઈન્ટ જોઈએ કોપરની મિશ્ર ધાતુઓ. તો ત્રણ પ્રકારની મિશ્ર ધાતુ છે. પહેલી જોઈએ પિત્તળ. પિત્તળને આપણે કહીશું બ્રાસ. પિત્તળ કઈ રીતે બનાવવામાં આવે છે આપણે જોઈએ તો કોપર પ્લસ ઝીંક થી પિત્તળ બને છે. બીજી વાત કરીએ કે જર્મનના આપણે સિલ્વર કહીશું. જર્મનને આપણે કોપર પ્લસ ઝીંક પ્લસ નિકલ થી બનાવવામાં આવે છે. ત્રીજાની વાત કરું તો કાંસાની વાત કરું તો એને આપણે બ્રોન્ઝ કહીશું. એને કોપર પ્લસ ટીન થી બનાવવામાં આવે છે, અને આપણે ટીન કહીશું. ઉદાહરણો આપણે જોયા કોપરની મિશ્ર ધાતુઓના. પિત્તળ એને બ્રાસ કહીશું. કોપર પ્લસ ઝીંકને એટલે કે કોપર અને ઝીંકને બેવું કહીશું પિત્તળ બનશે. જર્મનની વાત કરીએ તો કોપર પ્લસ ઝીંક પ્લસ નિકલ એને જર્મન બનાવીશું. કાંસુની વાત કરીએ તો કોપર પ્લસ ટીન થી મિશ્રણ બનશે કાંસો. આ ત્રણેય મિશ્ર ધાતુઓ સમાંગ મિશ્રણના ઉદાહરણો છે.
એમસીક્યુમાં પૂછી શકે છે કે કોપરની મિશ્ર ધાતુઓ કઈ કઈ છે, તો આ રીતે લખી શકાય. શાનાથી બને છે એ પણ લખી શકાય. આ ત્રણેય મિશ્ર ધાતુઓ સમાન મિશ્રણનું ઉદાહરણ છે. તો આગળ આપણે જોઈએ કે આપણે ઉદાહરણનો પહેલો ટોપિક જોયું કે કોપરની મિશ્ર ધાતુઓ. હવે આપણે આગળ જોઈશું બીજો ટોપિક કે કોપરના ઉપયોગો. હવે આપણે જોઈશું આગળ પિત્તળના ઉપયોગો. પિત્તળનો ઉપયોગ શેમાં થાય છે આપણે જોઈશું. બરોબર. તો પિત્તળનો ઉપયોગ વાસણ બનાવવા, આરતી નિમિત્તે ઝાલરમાં, મંજીરા વગાડવામાં અને સંગીતના સાધનોમાં ઉપયોગી છે. પિત્તળનો ઉપયોગ આ બધી વસ્તુઓથી બનેલો હોય. પિત્તળ વાસણ બનાવવામાં પણ થાય છે, આરતી નિમિત્તે ઝાલરમાં પણ થાય છે, મંજીરા વગાડવામાં પણ થાય છે, કે સંગીતના સાધનોમાં પણ પિત્તળનો ઉપયોગ થાય છે. એમ કહી શકાય મંદિરમાં આપણો જે ઘંટ હોય છે એ પણ પિત્તળનો બનેલો હોય છે. બીજી વાત કરીએ કે જર્મનનો ઉપયોગ આપણે જોઈશું કે જર્મનનો ઉપયોગ શામાં થાય છે, તો નટરાજની મૂર્તિઓમાં અને ભગવાનની મૂર્તિઓમાં ઉપયોગ થાય છે. આપણે જોયું જર્મનનો ઉપયોગ નટરાજની મૂર્તિઓ હોય, ભગવાનની મૂર્તિઓમાં જર્મન વપરાય છે. ત્રીજાની વાત કરીએ કાંસુ, એટલે કાંસાનો ઉપયોગ. તો કાંસાનો ઉપયોગ રમતવીરોના મેડલોમાં, એટલે કે કહી શકાય રમતવીરોના મેડલોમાં તે ત્રીજા નંબરનું મેડલ છે. બ્રોન્ઝ, ત્રીજા નંબરનું મેડલ બ્રોન્ઝમાં ઉપયોગ થાય છે. રમતવીરોના મેડલમાં એટલે કે ત્રીજા નંબરનું મેડલ બ્રોન્ઝ મેડલ છે, એમાં આપણે કાંસાનો ઉપયોગ કરીશું, એટલે કે ઉપયોગ થાય છે. એમાં આપણે લઈશું આગળ બીજો પોઈન્ટ જોઈશું કે ફ્લોરાઇડ આયનનું જલીય દ્રાવણ. તો આપણે એની સાંદ્રતા આપણે 1 ppm લઈએ, 1 ppm એની સાંદ્રતા લઈએ તો દાંતનો સડો અટકાવવા માટે થાય છે. ફ્લોરાઇડ આયનનું જલીય દ્રાવણ આપણે 1 ppm નો મતલબ થશે પાર્ટ્સ પર મિલિયન. 1 ppm સાંદ્રતા લઈએ તો દાંતનો સડો અટકાવવા માટે ઉપયોગી છે. હવે ધારો કે આપણે લઈએ 1.5 ppm લઈએ તો
તો આપણે દાંતમાં ડાઘો પાડી છે, દાંતમાં વધારે પડતા ડાઘા પડી જાય છે, તો સાંદ્રતા આપણે 1.5 ppm લઈએ. હવે ધારો કે એથી વધારે લઈએ તો કે વધારે સાંદ્રતા લેવાથી આ આપણને ઝેરી બનાવે છે, કે ઝેરી બની જાય છે, આ ઝેરી બની જાય છે. આગળ જઈએ કે ત્રીજા નંબરની વાત કરીએ. આ હતું બીજો ત્રીજાની કે નસમાં આપવામાં આવતું ઇન્જેક્શન પણ તે સમાંગ મિશ્રણની દ્રાવણ કહેવાય. એટલે કે કહી શકાય હાથની નસમાં આપવામાં આવતું ઇન્જેક્શન પણ એ પ્રકારનું દ્રાવણ છે. આગળ આપણે જોઈશું એક્ઝામ્પલની સાથે હું સમજાવું છું. આગળ આ એમસીક્યુ માટે પણ યોગ્ય છે અને આ પ્રસ્તાવના એમસીક્યુ માટે પણ યોગ્ય છે. તો એક બીકર લઉં, એની અંદર આપણે પાણી ભરી દઈએ, અને એની અંદર આપણે ખોળ પણ નાખી દઈએ. બીજું બીકર લઉં, એની અંદર પાણી ભરી દઈએ, આમાં આપણે એકલું ખાંડ નહીં, ખાંડ, મીઠું અને લીંબુનો રસ પણ નાખીશું. બરોબર. આ બીકરની આપણે ફક્ત એક જ પદાર્થની વાત કરી છે, ખાંડ. આ બીકરના આપણે ત્રણ પદાર્થ લીધા છે. તો આપણે જોઈશું કે આગળ કે પાણીમાં ખોળ ઓગાળવામાં આવે છે. સૌપ્રથમ આપણે જોઈશું પાણીમાં ખોળ ઓગાળવામાં આવે છે. ઓગાળી દીધી. આગળ પાણી અને ખાંડ વચ્ચે સમાંગ મિશ્રણ બને છે, જેથી તેને ખાંડનું જલીય દ્રાવણ કહેવાય. બરોબર. બીજો પોઈન્ટ લઈએ તો કે ધારો કે પાણીમાં 2 કે તેથી વધારે પદાર્થો પણ હોઈ શકે છે. પાણીની અંદર 2 કરતા વધારે પદાર્થો પણ હોઈ શકે છે. આગળ લઈએ કે આથી બધા પદાર્થોની ભેગા થાય ત્યારે દ્રાવણ બને છે. બધા જ પ્રકારો એટલે કે બધા જ પદાર્થો ભેગા થાય, જેમ કે આ પાણી અને ખોળ, એટલે કે આને આપણે કહીશું દ્રાવ્ય, આને આપણે કહીશું દ્રાવક. દ્રાવક અને દ્રાવ્ય ભેગા કરીએ તો દ્રાવણ બને, એક પ્રકારનું દ્રાવણ બને. આ પણ એવું છે, આ છે દ્રાવ્ય, આ છે દ્રાવક. આગળ આપણે લઈશું વ્યાખ્યાઓ લઈ લઈએ દ્રાવણ. તો દ્રાવણની આખી વ્યાખ્યા લઈશું કે દ્રાવણ કોને કહેવાય. તો દ્રાવણની વાત કરીએ કે
બે કે તેથી વધારે ઘટકોથી બનેલા સમાંગ મિશ્રણને આપણે દ્રાવણ કહીશું. આ એની વ્યાખ્યા હતી. બરોબર. આગળ આપણે જોયું જોઈશું દ્રાવ્ય. જો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેવા ઘટકને દ્રાવ્ય કહેવાય. અને આપણે સીમાં લઈશું દ્રાવક. દ્રાવકની વ્યાખ્યા જોઈએ તો જો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે હોય તેવા ઘટકને દ્રાવક કહેવાય. બરોબર. દ્રાવ્ય અને દ્રાવકની દ્રાવણ દ્રાવ્ય અને દ્રાવકની વાત થઈ જાય છે. હવે આપણે જોઈશું કે આગળ કે આ છે દ્રાવ્ય. દ્રાવ્યની વાત કરીએ તો આમાં એક કે તેથી વધારે પદાર્થો હોઈ શકે. અને દ્રાવકની વાત કરીએ તો આમાં ફક્ત ને ફક્ત એક જ પદાર્થ હોય. દ્રાવક એવો છે પદાર્થ, આપણે દ્રાવકની વાત કરીએ તો ફક્ત એક જ પદાર્થ હોય. અને દ્રાવ્યમાં આપણે બે થી વધારે એક લઈ પણ શકીએ, બે લઈ શકીએ, ત્રણ લખી શકીએ. જો ધારો કે આપણે લઈએ દ્રાવકમાં એક પદાર્થ છે પ્લસ જો દ્રાવ્યમાં એક પદાર્થ છે, બેમાં પણ એક પદાર્થ આલેલો છે, તો આ બેને મિક્સ કરીશું તો શું બનશે? આ બધા દ્રાવણોની દ્વિઅંગી દ્રાવણ કહેવાય. બરોબર. આગળ આપણે જોઈશું કે દ્રાવ્ય જે છે દ્રાવ્ય પદાર્થને નરી આંખે જોઈ શકાતા નથી. આ MCQ માં આવી શકે છે કે દ્રાવ્ય પદાર્થને નરી આંખે જોઈ શકાય છે કે નહીં, તો આપણે લખી શકીએ કે દ્રાવ્ય પદાર્થને નરી આંખે જોઈ શકાય. આગળ લઈએ કે દ્રાવ્ય કણોનું વ્યાસ, તો એનું થશે 10⁻⁹ મીટર. MCQ માં પૂછે કે દ્રાવ્ય કણોનો વ્યાસ કેટલો, તો 10⁻⁹ મીટર. મીટર में કહે તો 10⁻⁹ થશે. અને સેન્ટીમીટરમાં કહે તો આપણે બધી રીતે લઈ લઈએ, બધા એકમો પ્રમાણે આપણે લઈ લઈએ. પહેલો આપણે લઈએ 1 મીટર બરાબર
10⁵ સેન્ટીમીટર. 1 મીટર બરાબર આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10⁵ વડે ગુણવું પડે. તો આટલા 10⁹ એટલે કે 10⁻⁹ ને આપણે 10⁵ વડે ગુણીશું તો થશે જવાબ 10⁻⁷ સેન્ટીમીટર. આ એનો જવાબ થશે. એ કણોનો વ્યાસ કીધો હોય સેન્ટીમીટરમાં તો 10⁻⁷ લખી શકાય. તો આપણે બીજી લઈએ કે 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર થશે. નેનોમીટરમાં કીધું હોય તો 10⁻⁹ ને 10⁹ વડે ગુણીશું તો આપણને જવાબ મળશે 1 નેનોમીટર. કેમ કે 2 ઉડી જાય છે, -9 + 9 તો 0 થઈ જાય. ધારો કે આપણે લઈએ 1 મીટર બરાબર 10⁻⁻ એંગસ્ટ્રોમમાં. તો 10 આપણે 10⁻⁹ ને 10⁻⁻ વડે ગુણીશું તો જવાબ મળશે 10⁻1 એંગસ્ટ્રોમ. અને આપણે લઈએ 1 મીટર બરાબર 10⁻12 પિકોમીટર. પિકોમીટર લઈએ તો 10⁻⁹ ને 10⁻12 વડે ગુણીશું તો આપણને જવાબ મળશે 10⁻³ પિકોમીટર. આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ કે 1000 પિકોમીટર એમ પણ લખી શકાય. MCQમાં આની જગ્યાએ આ પણ આપેલું હોય તો આપણે આવી રીતે લખી શકીએ છીએ. બરોબર છે. વિડીયોને આટલે સુધી રાખીએ છીએ. વિડીયોને અંત સુધી જોજો, પહેલેથી અંત સુધી જોજો. વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને વધુ બને એટલા મિત્રોને શેર કરજો. જય શ્રી રામ.